કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5 ડેમો। મિત્રો જોરદાર રાધે કૃષ્ણ ઇન્સ્ટા રીલ વિડીયો સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું। મિત્રો એના માટે આપણે હાઇલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો। ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો। તો ચલો હવે આપણે લાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું। મિત્રો લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટનો ઓપ્શન દેખાય છે, પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કરી દેવાનું। પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે। મિત્રો રાધે કૃષ્ણ સ્ટેટસ ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો। તો ફૂલ પ્રોજેક્ટના ઓપન કરી લઈશું। ખાલી તમે ફોટો પીએનજી બનાવી એડ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે। મિત્રો આ રીતે આપણું ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે। અહીંયા ટેક્સ્ટ લિરિક્સ સાથે હશે। મિત્રો ફોન્ટ ના હોય તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો ફોન્ટ। ફોટો ચેન્જ કરવા માટે આ બાજુ ખસેડીશું। મિત્રો આપણે આ બંને પીએનજી તમે ચેન્જ કરી શકો છો। મિત્રો અહીંયા ઉપર આવી જઈશું। અહીંયા રાધાની ફોટો પીએનજી ચેન્જ કરવી હોય તો રાધાની ફોટો પીએનજી પર ટચ કરી દેવાનું। પહેલાં ઇફેક્ટ પર જઈશું। અહીંયા 3 ડોટ પર ટચ કરી અને ઇફેક્ટ કોપી કરી લેવાની। કોપી કર્યા પછી રાધે કૃષ્ણની ફોટો પીએનજીને ડિલીટ કરી દઈશું ઉપરના ઓપ્શન પરથી। તમારે જે ફોટો પીએનજી બનાવી એડ કરવી હોય એડ કરી લેવાની। પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું, તમે જે ફોટો પીએનજી બનાવેલી હોય એ ફોટો પીએનજી એડ કરી લઈશું। મિત્રો આપણે આ રીતે ફોટો પીએનજી લઈ લેવાની। મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું, આ રીતે ઉપર એડજસ્ટ કરી લઈશું। ત્રીજા નંબરના ઓપ્શન પર આ રીતે નાની કરી લઈશું થોડી। બેક જઈશું, લાસ્ટમાં જવાનું, પીએનજી પર ટચ કરી દઈશું, આ ઓપ્શન પર ટચ કરી દેવાનું એટલે પીએનજી છેલ્લે સુધી આવી જશે। આ બાજુ ખસેડવાનું। મિત્રો આપણે ફરીથી રાધાવાળી પીએનજી પર ટચ કરી દેવાનું, ઇફેક્ટ પર જવાનું, જે ઇફેક્ટ આપણે કોપી કરેલી અહીંયા પેસ્ટ કરી દઈશું। 3 ડોટ પર ટચ કરી અને પેસ્ટ ઇફેક્ટ કરી લેવાનું એટલે આ રીતે શેડો ટાઈપ બની જશે। મિત્રો આ રીતે બંને પીએનજી તમારી રીતે ચેન્જ કરી લેવાની। આ રીતે તમારે ઇફેક્ટ કોપી કરી અને તમારે જે ફોટો પીએનજી બનાવવાની એડ કરવાની હોય ફોટો પીએનજી બનાવી લેવાની, પછી એડ કરી લેવાની। મિત્રો આપણે અહીંયા નીચે મારા નામનો લોગો છે તો અહીંયા ઠાકોર ટેકનિકલ 5 લખેલું હશે। મિત્રો એના પર ટચ કરી દેવાનું। એડિટ ટેક્સ્ટ પર જઈશું, આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે। ઓકેના આઇકન પર ટચ કરી દઈશું। ટેક્સ્ટ લિરિક્સમાં મિત્રો ફોન્ટ ના હોય તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો। આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે। અહીંયા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરશું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।